જય જય કોળી સમાજ। અવાજ તો આવો જોઈએ, આટલું બધું હમણાં વાત થઈ કેરી કાળો ભાઈ। જય જય કોળી સમાજ। હવે વાત તો કાળો ભાઈ કરી કે ભાઈ સોશિયલ મીડિયામાં આમાં જે અત્યારે ડિક્લેર થઈ ટિકિટ ત્યારથી આ વાદ વિવાદની બધું ચાલે છે। ખરેખર આ બધું રાજકીય સ્ટન્ટ છે। આને આપણે બહુ સારી રીતે જોવાનું છે। તરફદાભાઈ કે ચુવડિયાભાઈ એક મગની ફાડ જ છે, બધા ભાઈઓ જ છે। એટલે આવી પોતાના અંગત સ્વાર્થ માટે સમાજના જે ભાગલા કરવાવાળા છે એને પોતાના સ્વાર્થ માટે અત્યારે એને મેળવી પણ લીધું, એ આપણે જોઈ પણ લીધું। પણ આની વાતમાં આપણે આવવાનું નથી। આપણો સમાજ એક છે, નેક છે। અને રહી વાત ચંદુભાઈની, તો ચંદુભાઈને આવડો મોટો વિસ્તાર હોય તો હરેક ગામની અંદર એ બધી જગ્યાએ હાજરી આપી ના શકે। પણ આપણે ચંદુભાઈને એમ સામેથી કહેવાનું જરૂર છે કે ચંદુભાઈ તમે આ વિસ્તારમાં નહીં, તમે અન્ય વિસ્તારમાં તમે ધ્યાન આપો, અહીંયા અમે જોઈ લેશું। હરેક ગામની અંદર ક્યાંય આગળ બધાને કહું છું કે આ જવાબદારી હરેક વ્યક્તિની છે। અને ખાસ 7 તારીખ આપણે એક એ ધ્યાન રાખવાનું છે, આપણા ઘરના જે સભ્યો હોય એનું મતદાન થાય, એ થઈ જાય એ આપણી જવાબદારી। એના સિવાય 5 ઘરની જ ખાલી તમે જવાબદારી લ્યો, ઓનલી ફોર 5 ઘરના મતદાન હું કરાવીશ એવું અહીં સંકલ્પ કરીને તમે જાઓ। એક ઘરની અંદર આપણો મત ન રહી જવો જોઈએ। એટલે આપણે ચંદુભાઈને સુરેન્દ્રનગરની એક ઐતિહાસિક કે લીડથી આપણે એને દિલ્હી મોકલવા છે એવો અહીં આપણે બધા સંકલ્પ કરી હાલો બધા જય વેલનાથ અને માંડતાની જે બોલાવી અને હાથ પૂજા કરજો અને આ સંકલ્પ લઈ જય વેલનાથ, જય માંડતાની જય। ચાલો આ તો વાત પૂરી કરી।